છે અને મારા જાલિયા ગામના જમાઈ ટીનુભા એમનું માન સન્માન જાળવી અમારા છોટે વિક્રમનું માન સન્માન જાળવી મારી માની છોકરા મારા જેવું જ પ્યાડ્યું છે દોડું ધપ સોનનો કર્યો પણ સોટા ઉડ્યા ખરેખર તમારો પ્રેમ ભાવ ખૂબ છે દાદા જાલિયા શૂટિંગમાં આવેલો છું નાળિયામ જોતો ને ધૂળ ઉડતી હતી હા ઓ થયો પાટોમાં ગમે જેટલા ફૂલ નાખો તો બાલમ પણ આવ્યું છે જ નહીં ટોલ કરી દીધી છે ટોલ શામ કરાવી દીધી કે ગરમી પડે 43-44 ડિગ્રી અટકાઈ નીકળી જતો ઉપર દરો બેટ રમવા જવાનું ટોલ કરી દીધી બધું મશીન મેકી દે એ સરળ મશીન મેળવી નાઠું એ કરી દીધું ઠંડુ રમાતું પેલા મોટા બાલ લાગતા હતા ખરાબ લાગતા હતા ઘણા કી બાલ વાઘોબા કપાઈ જાય પોથી પડતી નહીં બધું જિંદગી પોથી નહીં પાડી મારી જીવનની પોથી નહીં તો માથામાં સુધી પોથી હોય ઓકે કેમેરામેન ફોકસ કરો થાકો બરોબર ના તમે ઓકે આ લાઈટ રાખો એટલે લાઈટ નું કારણ શું કહેવાય મોઢું દેખાય મોઢામાં ઠેકવાનો નહીં અને ખરેખર ભાઈ અમારા ટીનુભાની વાત અલગ છે ઈવન તો ખૂબ વખોણ કરવાનો છે હું કેવું ટીનુભા ઈવન તો ખૂબ અમારા છોટે વિક્રમનો અમારા હિતેશભાઈ કીબોર્ડ અમારા મિત્ર છે મારા સિંગર દેવુભા મારા નેના ભાઈ છે ઉંમરમાં નેના છે ઓમ ઊંઝા છે મને ખરેખર મજા જાય એવું કામકાજ છે ગોગા મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન માતાજીના બધાને પ્રાર્થના કરીએ છીએ અને કઈ બધા નહીં લેવા પડે કે ઘરનો છોકરો ઘંટી સાથે એવું ના થાય છોય મફત જવાનું જ નહીં જે મલાઈ લઈ લેવાનું ઘેર હું ગીરી ના કરતી જે મરસું બેઠું આવ્યું હા પછી ઘેર જઈને કશું કે હું લઈને આવ્યા છો જતા છો નહીં હું લાયા કોઈ નહીં ઉઠેલું ઊભું થઈ જાય તાણ લાયા પૈસા લાયા બહેરો તો ઉપરથી પૈસા જ ખોરતો હોય છે લાવો કી તો હે આવો નાટક પૈસા આખો દાડવાળું બહેરોની વાતો તો માની શકો મારા ભરપૂર પડીશ બા ભરપૂર એટલે ભરપૂર બહેરોની વાતો એટલી ઢગલો પડીશ મારા પાસે વાતો કરવા દઉં તો માની શકો જિંદગી નીકળી જાય 32 વર્ષ 40 વર્ષે ફિનિશ આપણે આ 40 વર્ષ ઘણો થઈ ગયો પૃથ્વી પર ખોટો ભાર બની બેહી રહું આ તમે રૂ પકડીને બેઠા છો જિંદગી તો શ્વાસ ના લઈએ કે હે મર્યા પછી એ નાકમાં ભૂંગળો ગાળી અલે જિંદગી શ્વાસ નહીં લેવા દીધો હતા તો શ્વાસ લેવા દે મર્યા પછી એ નાકમાં ભૂંગળો હા શું ખોટું બે બાજુ નાકમાં ગાળી દી એક આ બાજુ ભૂંગળું ગાલે ને એક આ બાજુ ભૂંગળું ગાલે અને બરોબર નો બંધી નાખે પેલો બાપરો જીવતો હોય તો પટી જાય પછી લેખ જ નહીં હાથે બંધી કાઢે પગે બંધી કાઢે એટલે બધું આવું કામકાજ છે બા તમારું કંકુમાં હા ઈવન જો ભાવ કોઈ ખબર લેવા જોઈએ તો વાતો ખૂણામાં બેહીને વાતો કરતો હું વાતો કરે ખબર ને આ મારકી મશહૂર મને આવું થયું હતું કે પટી ગયો એટલે ખબર લેવા જઈ કોણ જાસો તો એમ કહેવાય કે કોઈ ના થાય ચિંતા કરવાની જરૂર છે નહીં એમ કેવું પડે આ તો 4 જણી ભેગી થાય એટલે માની છો રાહતાર વાળી ઉપરથી થોડો શ્વાસ લેવાતો હોય ને ફિનિશ એને બધું આવો કોમકાજ બા દેખાવ છો ખોટું લગાડતો નહીં અને આ તો તમારો દીકરો સમજીને માફ કરજો થોડું ઘણું આડું બોલાઈ જાય મને ખોટું એ લાગતું હોય ઘણાનો શું ઉતરી ગયેલો હોય આવું જ ના આવતું હોય આખી ઉભો બકસ મારો ધંધો છે બોલવાનો મફત તો પૈસા ના લેવા
હું તો નાસીએ લઉં. અને અમારા ભુવાજી પણ ઘણા બધા આવ્યા હતા આપણે. ઈવોને પણ ટાઈમ આલવાનો. હા 24 કલાકની રાત હોય ને તો ચાલે. ગરમી ગરમી છે ને થઈ ગયા છો. ખોટું લગાડતો ના મારા બોલવા દો. તમારી આ ધંધો છે, મારા તમારો રોજી રોટી છે, મારા એ રોજી રોટી છે. આમની એ રોજી રોટી છે. પેલો ભાઈ વગાડાઈ નહીં, પેલું તપેલું વગાડતો નહીં આવ્યો હિત્યો એ રોજી રોટી છે. એ તો શીખર આવા સ્ટુડિયમ પડી જ રહેશે મારા ઘેર. તમારે નોમ જ લેતો નહીં. ભુવાજી પણ ઘણા બધા આવ્યા છે. કોમેડી પણ કરીએ થોડું ઘણું. આપણા ભુવાજીનો ટાઈમ મારી લે પાછું થોડીક 15 મિનિટ કોમેડી કરી છે તો ઘર ભેગો થઈ જવાનું છે. આ મારી શૂટિંગ છે પાછું. શૂટિંગ કરું કા બહેરું આવે પાઠ છે એટલે આપણે એમને ના બેહાઈ જાય. આવતી હોય તો આયરા આશીર્વાદ ગઈ ગઈ થાકી જાય તો મેર પડે એવો નહીં. ઓગળીએ ના હાલ. ટ્રાય માર્યો તો વચમાં સારું આવતું જ નહીં. હા ના ના નહીં આવે બંધ નહીં આવતું. માતાજી આવે માં મોનું છું. હા જહુમાને ગુગા મહારાજ માં આશાપુરા મને મોન નહીં છે. માતાજી તો મોનો પડે કઈ યાર પણ સારું મને આવતું નહીં. ઓય એમ કોમેડી